नमस्कार, मैं उर्वशी निवड़ेकर। आप देख रहे पुलिस ऑफ इंडिया न्यूज़। वडोदरा दंतेश्वर अनुपम नगर में 2 दिन पहले महिलाओं पर जानलेवा हमला करने वाले व्यक्ति से मिलने पहुंची करनी सेना। फरियादी की मदद के लिए पहुंची करनी सेना के रविराज सिंह बापू से मुलाकात करके पीड़ित परिवार को आश्वासन दी और मकरपुरा थाना पुलिस की बड़ी लापरवाही को उजागर किया। આજે તમે કઈ જગ્યાએ છો અને શેના માટે આવ્યા છો? પહેલાં તો સૌને જય માતાજી। અત્યારે દંતેશ્વરમાં અનુપમ નગર છે, ત્યાં આગળ આવ્યા છે। વિષય એવો છે કે એક 4-5 દીકરીઓ અને એક લેડીઝ અને 2 નાના છોકરા ઉપર જે અહીંના લુખ્ખા તત્વો છે, જે અહીંના બુટલેગર છે, દારૂનો વેપાર કરે છે, જુગાર ધામધૂમથી ચલાવે છે, એ લોકો મળીને અહીંયા આના પરિવાર જે દીકરીના પરિવાર છે એ લોકોને બહુ ખરાબ રીતે મારવામાં આવ્યા છે। અત્યારે અહીંયા આગળ જોયું તો મકાનમાં બી તોડફોડ એ લોકોએ બહુ દરવાજો તોડ્યો છે, ઘરમાં બી સામાનનું તોડફોડ કરી છે અને અહીંયાથી જાણવા બી મળ્યું છે કે આ લોકોએ અહીંયા લૂંટ બી કરી છે। જે બેનના પૈસા પણ હતા 25,000 એની પણ લૂંટ કરી છે। તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશાસનને કહેવા માંગીશ કે ક્યાં લગીને આવું ચાલશે, ક્યાં લગીને આવા લુખ્ખા તત્વ જે નિર્દોષ માણસોને મારશે અને પોલીસ પ્રશાસન ખાલી તમાશો જુએ છે। અને બંડવને ફરિયાદની વાત કરું છું તો આ જે ફેમિલી, છોકરીના ફેમિલી છે એ લોકોને બી ત્યાં અંદર કરવામાં આવેલા અને જે કલમ લગાવવામાં આવેલી એકદમ નોર્મલી કે જામીન પર એ લોકો છૂટી જાય। મેં આભાર વ્યક્ત કરીશ સોશિયલ મીડિયાના માધ્યમથી કે સોશિયલ મીડિયાના જે ભાઈઓ છે એ લોકોએ જો હિંમત દેખાડી અને ત્યાર પછી કમિશનર ઓફિસે ગયા, કમિશનર સાહેબે બહુ સરસ રિસ્પોન્સ આપ્યો અને તૈયારીમાં એક્શન લેવાનું આદેશ કર્યો છે। પણ હજુ બી જે કલમ ઉમેરવાની હતી હજુ ઉમેરાઈ નથી અને જો ટૂંક સમયની અંદર આ દીકરીને એના પરિવારને ન્યાય નહીં મળે તો કરની સેનાની વાત કરું તો કરની સેનાના રીતે કામ કરશે। જો આમને ન્યાય નહીં મળ્યો તો પછી ડંકાના ચોટ પર કરની સેના રોડ પર નીકળીને એના અંદાજથી કામ કરશે અને એના અંદાજથી બદલો લેશે। અને જે આ લોકો જે આ લુખ્ખા લોકોની વાત કરું, જે આ લોકો પર હુમલો કર્યો છે એ લોકોને કહેવા માંગીશ કે જો મર્દની ઓલાદ હોય ને તો કોઈ મર્દ જો લડો તો તમને ખબર પડે, મર્દાનગીનો અહેસાસ થાય। આ નાની નાની છોકરીઓ, માતાઓ પર જો તમે આ રીતે હત્યા તમે તલવાર અને કડાથી જો હુમલો કરતા હોય એ મર્દાનગી ના કહેવાય। અને અસલી મર્દ માનતા હોય ને તો કોઈ દિવસ આ બાપુ હોમની જળ અમે આવજો, તમને ખબર પડશે કે મર્દાનગી કોને કહેવાય। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें